વેલકમ બેક। બિહારમાં જૂના સાથી એનડીએ સાથે ગઠબંધન કરનારા નીતિશ હવે મોદીના વખાણ કરતા થાકી નથી રહ્યા। પટનામાં પત્રકાર પરિષદને સંબોધન કરતા તેમણે મોદીના ભરપેટ વખાણ કર્યા હતા। નીતિશે કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણીમાં મોદીનો મુકાબલો કોઈ નહીં કરી શકે। 2019 में नरेंद्र मोदी को वापस दिल्ली की धरती पर काबिज होना चाहिए कि नहीं होना चाहिए, और आपका उसमें कंट्रीब्यूशन? कोई दूसरा नहीं काबिज हो सकता। मोदी जी का मुकाबला करने की किसी में क्षमता वगैरह है नहीं। લાલુએ જેમને બેવફા કહ્યા, નીતિશ કુમારે આખરે મૌન તોડ્યું છે। નીતિશ કુમારે લાલુ યાદવના આરોપોનો જવાબ આપતા કહ્યું છે કે તેમણે ગઠબંધન ધર્મ નિભાવવાના પૂરતા પ્રયાસો કર્યા, જો કે લાલુની ચૂપ્પીને કારણે તેમની પાસે બીજો કોઈ જ વિકલ્પ બચ્યો ન હતો। બિહારના સત્તા પરિવર્તનને કઈ કેટલાય લોકોની બાજી ફેરવી નાખી છે। આરજેડી પાસે સૌથી વધારે ધારાસભ્યોનું સમર્થન હોવાનો દમ ભરતા લાલુ યાદવ જોતા રહી ગયા અને શાહની શાતિર રણનીતિથી બિહારમાં ભાજપ સમર્થિત સરકાર બની ગઈ। ભ્રષ્ટાચારના આરોપોમાં સંલિપ્ત તેજસ્વી યાદવના રાજીનામા પર લાલુ યાદવની દાદાગીરી કામ ન આવી। નીતિશ કુમાર આકસ્મિક રાજીનામું આપીને 24 કલાકમાં જ ફરી બિહારના મુખ્યમંત્રી બની ગયા। નીતિશની દગાખોરીથી નારાજ લાલુ યાદવે તેમને બેવફા કહી દીધા અને ગઠબંધન ધર્મના નામે અનેક પ્રહારો પણ કર્યા। જો કે આટલું થયા પછી નીતિશ ચૂપ રહ્યા, શરૂઆતથી અંત સુધી ચૂપ રહ્યા। હવે જ્યારે બિહારમાં ફરી નીતિશની સરકાર છે ત્યારે નીતિશે તેમનું મૌન તોડ્યું। આરજેડી અને જનતા દળ દ્વારા સતત નીતિશ સામે પ્રહારો કરવામાં આવી રહ્યા છે, જેની સામે નીતિશે કહી જ દીધું છે કે मैं नहीं बेवफा। और ऐलान भी कैसा किया कि हम जहर का घूंट पीने को तैयार, यानी हम जहर हैं, हम सब बर्दाश्त किए हैं। देखिए हम जहर हैं। ये महागठबंधन की सरकार बनी और इतना सीट जीते, ये अकेले इनके बलबूते पर जीते, और बलबूते की बात लोग करते हैं और बिहार के और बहुत लोगों को भ्रम रहता। हमारे चंद पढ़े लिखे और कॉलम लिखने वालों को भी भ्रम रहता बेस को लेकर के। मास बेस कास्ट बेस नहीं होता। નીતિશે કહ્યું કે તેમણે ગઠબંધન સરકાર ચલાવવાના પૂરતા પ્રયાસો કર્યા, પરંતુ લાલુએ તેમની સામે કોઈ વિકલ્પ છોડ્યો ન હતો। નીતિશે કહ્યું કે તેજસ્વીને તથ્યગત સ્પષ્ટતા કરવા કહ્યું હતું, પરંતુ તેમની પાસે કહેવા જેવું કંઈ જ ન હતું। कि लोग इस बात का स्पष्टीकरण देते, एक्सप्लेन करते, जो भी आरोप लगे हैं उसके बारे में तथ्यगत ढंग से बिंदुवार जवाब देते, यही बेहतर होगा। और हम लोगों की पार्टी से इतना ही कहा गया। अब उसका उत्तर क्या है और किस तरह से मजाक उड़ाने लगा कि भाई ये सीबीआई के हैं, ये क्या है। हमने ये तो नहीं कहा कि जेडीयू के सामने या मेरे सामने स्पष्टीकरण देना चाहिए, हमने तो कहा आम जनता के सामने स्पष्ट कर देना चाहिए। અત્યાર સુધી આરજેડીની નેતાઓ લાલુ અને તેજસ્વી યાદવ સતત નીતિશ કુમાર પર પ્રહારો કરતા રહ્યા, એટલે સુધી કે તેજસ્વીએ તો રાજ્યમાં સત્તા પરિવર્તનને ભાજપનું કાવતરું ગણાવી દીધું। ત્યારે નીતિશ કુમારનો દાવો છે કે આરજેડી નેતાઓના સતત નિવેદનો અને આરોપબાજીને કારણે જ મહાગઠબંધન તૂટ્યું। તેમણે ભાજપ સાથેના ગઠબંધન મુદ્દે પણ જવાબ આપ્યો। और हमें किसी के सर्टिफिकेट की जरूरत नहीं। जब भाजपा के साथ एनडीए की सरकार के अल्पसंख्यकों के कल्याण के लिए जितने काम हुए हैं, जरा बता दे गिन करके कि अगर उतने काम कहीं हुए हो, और इस काम को हम आगे बढ़ाते रहे, एनडीए नहीं भी रहा तब। પત્રકાર પરિષદને સંબોધતા નીતિશ લાલુ પર બરાબરના બગડ્યા। જે લાલુ એવો દમ ભરતા કે તેમણે મહાગઠબંધન બનાવ્યું અને બિહારમાં નીતિશને ખુરશી અપાવી, એ જ લાલુને નીતિશે કરારો જવાબ આપ્યો। નીતિશે કહ્યું કે આરજેડીએ મને નથી બનાવ્યો, જનતા દળ તેની નીતિઓથી સત્તામાં છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।